ફટાફટ ચાર લઈને વેલાહારમાં ઘરે જતા રહ્યો. બપોરે થોડો નવરો ટાઈમ મળે ને તો હું ગોદડું બનાવી દઉં. એક હારું તમારે ગોદડું ફાટી ગયું ખાટલામાં નાખી રહ્યું. હા તો જતા રહે. આ બસ છોલી કશું વાંધો નહીં તો પછી ફેરા થતા ઘેર જતા રહીએ ગોદરું બોદરું કરી નાખ. એ મહેમાન પરવાનું આવતું હોય ને તો બાપરોના શિયાળાનો ઓઢવા તો થાય કા. આ તો કોઈ ઉપડો મણ મળતું નહીં ને કે તમને હું કેમ લાવું છે ત્રણ હંગાત. એ વાત સાચી. લ્યો હું વાઢું તમે બેહો શાંતિથી. ખબર છે હા પેલો રાયડો એ પાવા આવ્યો છે. એ મેલ આવે તો પછી આજકાલમાં રાયડો પાઈ દઈએ. જોતા હું રાયડો પકામાં આવ્યો છે કે નહીં આવ્યો. તો જલ્દી વાળજો હું બૂમ પાડું એટલે આવી જજો ઉકળાવા. હા સારું 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 સારું. હાય ઘણા વર્ષે રોમ જાગ્યા ભાઈ. ઘણી કીર્તન કરી છે ભગવાનનું ઘણું નામ લીધું છે. હું એ પછી એક દાડો તો ભગવાન પરીક્ષા લ કે ના લે. અમારા છોકરાને આટલો હાજો તાજો મારા પૈણી જાય હોશિયાર થઈ જાય એટલે મારા તો નિરોધ શાંતિ. એક ના એક છોકરો છે પણ મારા પૈણી જાય એટલે શાંતિ. ગામમાં મારા બેટા ચંદુરમ બંદુરો હરિયો કાઢતા તખાન છોકરા હાકું નહીં થવા દેવું. તા મન જોડો હું નર્યો છે રહ્યો હું નર્યો છે મારો છોકરો પરવીન્યો નજરોમાં આવે છે હું. એટલે કંપનીમાં નોકરી કરે તા હારી એટલે નજરોમાં સર્યો છે છોકરો બીજું કોઈ નહીં. આ મારે આટલો હોશિયાર થઈ જાય એટલે હું મારા ઠેકો ન રહું તો એ સાલક સાપડું કરી હેતામાં રહું તો એ સાલ ભાઈ. બે મન આવું એટલી વાર. અરે આવો 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 વાહ વાહ પાણી પાણી ભર લાવ. સાલ છે હાલત પીના રાજુ હોબડી પેલા બરોબર કે અગર બરોબર બરાબર બે બે ચાલશે નહીં પોણી પોણી નહીં, હાલત પીના. હાલત પીના ના ના વાહ કરીએ પણ હું સપીર પર થોડું બને છે કે ઓ એટલે એવું છે બોલો શાંતિ કે બીજી બધી હાવ શાંતિ મારા ખાલી ને જમીન બમીન પૈસા જીન કયો મહેમાન હા, એ તો. 43 વીઘા જમીન અમાર વેલાભાઈ રાખેલી. એ તો વાત કરી ભગવાન. મારે યાર ખાતું પીતું ગઠ થી ના ના એ તો બધી વાત ગામમાં કરી. મારી બોલબાલા. હું પેલા સરપંચ હતો ગામમાં. બરાબર બસ, એ બસ. છેલ્લા 10 વર્ષ રહ્યા પાછા હો સરપંચ. પણ આપણે કોઈ ખોટું કામ કર્યું જ નહીં. ગામમાં રોડ બનાવી ગામમાં દીધા. રોડ બોર રાહતનો ઘર છેટલો બની આલ્યો ગામમાં ટકા બધાને. ભાઈ હું રખોડા પાન જઈને આવું. ઓવા જતા પેલા આદમી અમારે જૂનું હગું ખરું પાવું એ કણો મણિકાશી નું એરો બાજુનું મણિકાઈ ના બાજુ બીજાનું હગા મગુ નીકળી ગયો તાન અમાર બુનની ભત્રીજી ને પૈની બોની ને એની કાશી થયો રહ્યો. પ્લસ ઓવનજી ને આ બલાદમી જો બલાદમી હગા આ તો હું જ કહેવા જેવું મારે કહેવું પડે. મારા સરપંચ બન્યો ને ગામમાં એટલે મારા હું હારું જ કર્યું છે પણ સરપંચ બન્યા ને એટલે ગામમાં હરખાતી એટલે મારા થોડું કુટુંબમાં થોડું પ્રિય યાર ભલા બરોબર અડધો ગામમાં અડધો પણ હું હારું જ કર્યું છે બધું. ટકા ભાઈ વસ્તી તો ઘણી બધી આવી હો. અરે અમારા ફઈના ભોણિયા ને બોણિયા મારા એક ના એક છોકરો ને પછી હગું ના આવે. આ લેબડો વળી સગવર હારી કરી મિનરલ ના ઠંડા પાણી મેલ્યો. બધા કોઈ એ બાદ બે અમે એવું છે આ બાજુ આદમી આ બાદ બેહીએ હા. બીજા પેલ કોઈ મારા બે ભાઈ ને બધા એ બાદ બેઠેલા છે. ઓ એ બધા ખાસા બધા બેઠા. મારા કાકો આરો ને બધા વાઘુભાઈ દેખવાના ના હતા. હા વાઘુભાઈ ના દેખવાના હતા. વાઘુજી તો કહેવાનું ભૂલી જ ગયો છું ભલા આદમી. ભૂલી ગયા કેવાનું? હા ભૂલી જ ગયા કેવાનું? હું બોલાઈને આવું ના 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 તમે બેહો મહેમાનો જોડે હું જતા હા આવું. હું જઈને આવું હેડો યોન ઘેર જઈને આવું. બેહો હા. તમે તાર વાતો કરો તો હાલત આવો. ભૂલી જોયા મારા એવો બધો ઇસ્કારો ઘણો હજુ પાવો રાતે 8 વાગતા તો સીધું બીધું બધું લઈ આવ્યો તાનું વાઘુજી અમારા મોટા ભાઈ યાર. તો મોટા બેન તો ના બોલાય ગાળા ના મારા ભૂલી જોઈ આ બધું રહોડું બહોડું આ તાત્કાલિક હમાસર પોકારે એટલે એવું યાર હતું બધું. દાળ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ મહેમાન. કહું બેહો થોડું જમવાનું થાય ને એટલે પછી તો જમી લે હો. બેહો મો ફેર. આ એક તો તખોજી એ ગોડા જેવા છું. હવે ઘેર છોકરાને જોવા આવું છું એમાં પાછા મોટા ભાઈને ભૂલી ગયા હું વાઘુભાઈને. મારા બેટામાં ઓન મારે શું કહેવાનું તાણ. અને પેલા મહેમાને શિખર સેવા હતા શિખર ભૂસ્યા ત્યાં હતા કું તે મારા બેટા ઈકણ રહોડા કણ જ બેહી રહ્યા હતા કમ્પ્લીટ. જોને એમ દાળ હાલ ઉતારીએ ને તપેલીમાં ફટા દઈને ખાઈ લઈએ એવી વાત હતી. વાઘુભાઈને મારા ઘેર ફટાફટ જવું પડશે.
એક તકાજીને ખબર પડતી નહીં. એક બાજુ માણસ વધી ગયું છે, 100 માણસનું રહોડું બનાવ્યું છે અને 150 માણસ થઈ ગયું. અમે 50 માણસને છે ના જમવાનું. કોકને પૂછતા હોય, 2 જણાને પૂછું, 4-5 મોટા માણસો તો ખબર પડે. એકલા બધું ઊંધું ઊંધું કરું છું. હવે ટાઈમ મળે તો એ દાડામાં રાયરો પઈ દેવો છે. છેલ્લું પોણ છે રાયરામાં પઈ દીધો એટલે સીધો રાયરો પાછી જાય, સીધો વાઢીને સીધો ઠેસરમાં અને પછી તો ગંજ બજારમાં એટલે રૂપિયા તો છૂટી કે ભાઈ. ડોશી પણ આવ હેડો હેડો ભાઈ ઉપડા હેડો એ આવું હેડ હેડો ચાર થઈ દીધો બાપા આવ બાપા. હેડો હમણાં બેટા. હવે કે તખાબા ઘેર પ્યા છે મેવું આવે છે તખો બાપા પેલા હા હા રે ઓળખાશ ક્યાં નહીં છે હા તે બેંકો પીતા ખાવા રાખ્યું તો જમવાનું આ પલ્યાની હગાઈ છે. ઓવા એટલે આપણને કીધું નહીં એટલે આપણો બેટા જવાય નહીં ત્યો. આપણે જાણી જમવા ના નહીં જવાનું, કીધા વગર જવાતું હોય? વાતો કરો છો ખોટી. લે હેડો કે હા આપણે તો કરવાની જાણ નહીં ચોકડ આ તખાના છોકરાની હગાઈ છે કોક હા એટલે જમણવાળો રાખ્યો છે બરોબર. એટલે કીધા વગર થોડું જવાય આપણે એમ. ના કીધું હોય તો શું કરવા જવાનું તો એમ બધનો છીએ કે મફતમાં હેડે છીએ એમ ના એમ ભટ છે આપણોય આડો હમણાં સમાચાર લાવે એટલે તને કીધું. કોઈના સમાચાર વિના ભાઈ ઓગણ પગની મૂકો ને તો હું બનાવી દઈ ઘેર કોક હારું શીરો બનાય આપણે તો ના જવાય બોલાયા વગર કોઈના ઘેર પગ નહીં મૂકવા બાપુભાઈ, પછી ભાઈ આવો. તમને તો યાર હા ઘેર ખોળવું તમે તો હોય છો ખેતરમાં. હું એ તો- હેડજો યાર, તમને યાર ખબર જેવી નહીં પડતી થોડી એ કે નેના ભાઈના ઈકડ યાર જોવા આવશું ને તમે ખેતરમાં આવતા રહો. પણ હવે ડોમરો સમાચાર લાવ્યો મને તો કંકોળોની ખબર એ નહીં અને કીધા વગર તો ના જવાય. વાતો કરો છો પછી એ ભાઈ. તો અમે એવું ના હોય, અમે બે ભાઈઓ છો, એક તમે ભૂલી ગયા હોય, જવું પડે. લેટજો કેવું તો ફટાફટ પડે કે યાર. અરે પણ ના કીધું લે, હું આવ્યો ને, હું ના આવ્યો, હું મોરવાઈ છું તો આવ્યો કે ના આવ્યો તમને કહેવા. હેડજો તમે ભાભી, હેડજો ફટાફટ આગળ થઈજો. હેડો બસ જતું કરો તને વાત નહીં હોય થી. હા જીએ ના અરે બરાબર ઉપર અવસરમાં યાર એવું લડવા બોલવાનું નહીં લેવાનું. લેડો ઉપડાવો હેડજો ઉપરાવ નહીં હેડો કે સાર ભાભી પડી સાર જાય. તો લઈ લેજે સાર તો લેતા તો હું ત્યાં જતા હેડો ને પાર આવો. મહેમાન ઘેર વાત થૂકી જોઈ દેવાનો લે. પાર આવી, હેડો. બાપુભાઈ હેડજો. હેડો હવે છી પર ને ફટાફટ વખત આ હેડો. લે હેડજો. હા, એવું બધું ના રાખવાનું હોય યાર રીહો. હેડો. અરે કાઠું પડી ગયું. હજી તો વસ્તી છેટલી બાકી છે ને રહોડું ખૂટ્યું. ડાર ખૂટી ભાગ તો સાલી રાત પણ ડાર ખૂટી. આ મારો જ બધું વોક છે. આ બાપુજીને મારા ભાઈનું મોટું પૂછ્યા હોય વન હું પૂછ્યું હોય તો આ બધી વસ્તીમાં છેલ્લી ટકોર કરશે. ગોમવારી હગુવાલું મારા ઘરનો પાલ લઈ જશે. આખા પાછા તો છે મહેમાન પણ હું કરું ભરાઈ પડ્યો છું મુએ. 800 માણસનું રહોડું બનાવવાનું હતું ને બાપુજીને અમે સેવી રીતે આમ ભૂલ મારી છે. આ ભૂલના કારણે મારા આ બધો ખાડો પડ્યો છે. તો બહેરો તો આખો પાછો તો હજી પણ ઘણી વાર બેસી હા ન પણ અમે કરે હું આ બાપુજીને પૂછ્યું ના ને એટલે આ બધી રમણ પેટી છે. ભાઈ આ તો તમે કહેવા આયા એટલે વાકુભાઈ ના ઈ સોય કે બાકી ના જીએ ને આપણે કોઈ પડી નહીં રહેતું કોઈના પ્રસંગ મારે મહિના 2 મહિના બાદ પ્રસંગ સબ વાત સાચી યાર, પણ ભાઈના ઘેર અવસર હોય એટલે ભાઈને તો પહેલા યાર આપવું પડે. કીધું હોય મારા કે ના આપવું કીધું પડે હોય. ના નહીં પણ એને મને કેવું પડે કે ના કેવું પડે આ યાર. બાપડો ભૂલી ગયો છે. હું થઈ ગયું કયો? ભૂલી ગયો હોય બાપડો. અલી લેડો પણ દાંતેરું તો ઘેર મેલું હતું બાપા. વાપરી યાર. વાંકડાથી ડાયરેક્ટ આ તો હવને ખબર હે ખેતી કરીએ છીએ તમારા વળી ના હું તો બાપુભાઈ જો તમને કહું, આ તો કદાચ છે ને આ અવસર ભાઈનો પટી ગયો અને તમે ના ગયા તો આ કોઈ જિંદગીનું યાર મેનુ રહી જાય કે તમારા છોકરાને હગું કરી પણ મને બોલાયો નહીં. અને આ ઘેર જીગોળ ખાઈ લે ઈ કોણ ખાવાનો સવાલ નહીં, પણ મેનુ ના રે આખી જિંદગી વગડવું ના પડે. એના માટે તો આવું છું યાર કે તમે કહેવા આયા એટલે આવીએ કે આપણી પાસે અને તમે મોટા છો યાર, એના ભરેલા આવીએ. એમ નહીં પણ તમે મોટા છો. તે નેનો ભાઈ કહેવા ના આવે હા, એ તો એનું સમજવું પડે કે. આમાં નેના તો આમાં ભૂલ થાય થોડી ઘણી, એ તો બધા સમજ્યા ચાલ્યા કરે. ચાલ્યા કરે વાત સાચી છે મારે પૈસા ભાઈ ભાઈને ઘેરે આમંત્રણ આલ્યું હોય કે ભાઈ મારે હગાઈ છે ટેકનું પૂછવું તમે ફટી દોડી જઈએ. ના ના, એ તો હું વાત કરી હતી, પણ એરા એમ કહેતા હતા કે મારે યાર વીહ રહી ગયું. રહી ગયું કરી કઈ આ નાટક ના ચાલે બધો ભાઈ. આપણા આગળ જુઓ આપણે મોટા છીએ, આપણે કોઈ નેના નહીં. અમો લોકો વાતો કરે કે ભાઈ મોટા ભાઈ ના બોલાયા. ના ના એ ના આવે તો કોઈ નહીં એમના ડોશીએ કહેવાના આયો આગળ બોલ્યા ચાલ્યા કે સોનામાં હેડો હેડો ફટાફટ જો. ભગવાન ભગવા બધા આવ્યા છે ને મારા કેતા ખાજી ના આવું મૂઢા તો કોઈ ના કે પણ માતા મૂઢા તો કોઈ ના કે પણ પાછો મંડળ ગમે જમી લીધું કા?
સમજે છે ઓહો લાઈ ન શકે લોબી ઓહો. મારા બાઉ માણસ વધાર ભલાદમી એટલે કોઈ ઉતાવળ નહીં આપણે ગરદી વધારે છે કે હું એવી રીતિ કાગર તબકરામ પૂરીઓ ને થઈ ગયું છે હા. બીજું બધું એટલે મહેમાન બેઠો છે કા હો મહેમાન તો બધું અહીં બેઠા. બેઠા. હા મારા તો ઈ અખબાર પર કેટલી ના બરોબર મોકલી જગ્યા થોડી હોકરી પર ભલાદમી મારા યાર એવું એ તમને વાનું ખરું કે બે લે બે મોટા ભાઈ બાબુભાઈ, આઈ યાર એક કામ કરો તમે ના હોય તો એ બાજુ રખોડા બાજુ જવું નહીં તમે વચ બેસજો ત્રણ જણ હું થાળીઓ લેતા હું પહેરો કઈ ખાવાનું બાજુ હતા આ બા બેઠો હોય કઈ બેઠો છે. પતાય હોય બેજો તમારું ખાવાનું હોય બેજો થઈ હા હા બેસજો. હું લાવો થાળી લાવો આ બાય નથી હા લાવ બેહો જે બોલાયા નહીં તોય આપણે બધું માફી માંગે છે માફી માંગે છે મોટા છીએ રે એટલે ભાવ ખાય કે ને ના આના મોટા મોટા બની જાય કે વ્યવહાર આમ તો હા, અત્યારે મોટા બની જાય બરોબર છે તાણ ના બોલાય એટલે એ રે મોટા કોઈ પૂછવા ગાસવાનું નહીં એટલે આમાં ભૂલ થઈ જઈ મહેમાન બેઠા છે ને અહીંયા એ કહેતા હોય તો કશું હોતું નહીં, જવા દઈએ તેલ પીવા જેવું બધું પણ જિંદગીમાં ભૂલ ના કરાય મહેમાન રામા ભૂલી ગયો કે અમારા મોટા ભાઈ છે બાપુ એ તો રાવવાનું બધું અમે તો વગડો થી આયા ખબર હોત તો ઘેર ના રે થારો તૈયાર બૈયાર થઈને આવતો આ છોકરો એવો લેવો ઉપર હું થાળીઓ લેતા આ વાટકી ને લાય થાળી એ જા. માથે ચાલો લે થાળી આ તો તાર જા જમ તો આવું બધું રહેવાનું ને હો ને હું કા થાળીઓ આલી છે તપેલો ખાલી થઈ ગયો છે લ્યા હું કા થાળીઓ આલી છે દાનને બહાર ફૂટી જો ને કેવી તાકી બે આમાં હું છે ને પેલું લેતા આવું હા બધું લાવ દી લાવ ફટાફટ. અરે એ તો રેસે પણ કોક નવું કરશે વાહ ખામ લા તો તો હું બૈરમ જઈને બેહું તે ના માં એકલી બેહું. ખાઈ લે કાવો શોધી પીઠમાં તું હા ખોટું પાવ માગના માં બહુ હોય ગંદી એ તો ખાજી બે હા મહેમાન અમારે એવું છે બધો વ્યવહાર કરવો પડે કે લે વાતચીત ખરી ના, ના, કરી લે, પડે. એ તપેલો તો ખાલી હું મને શાદની બધી ખબર છે પણ આમ હું કરું દાનને બહાર ખૂટી છે અમે આમ. અરે પણ તમે તને કર્યું હું પણ તું મને પૂછતો ખરો એમને છો પણ તને મને કહેતા નહીં કે ડાયરેક્ટ ખાવાનું છે તમારા ભાઈને ખાવાનું ના હોય મહેમાન બેઠા છે કે વાઘુજી કે ઘરમાં આવો કે ખાવા એમ કે મહેમાન છે. વાઘુભાઈ લાવ લે ફટાફટ લાવો કે પછી આ ભાઈ વાહ, વારી યાર, ઘરમાં આવો ઘરમાં વાત મહેમાન કહું. યાર બાર બેહા નહીં મારા ભાઈ ની વાટકો વાટકો બે બે તાઈ બે ઘરમાં આવી જાઓ લાવ ભાઈ હો ઘરમાં આવી જાઓ. યાર બધું ખૂટ્યું જોરથી છે. બોલાવો આગળ જેવું હું કેવું કયો બધું ખૂટ્યું છે યાર દાળે ખૂટી છે પૂરીઓ થઈ રહી ને બધું થઈ રહી છે આમાં આનું આયોજન ખોટું પડ્યું આમાં મારે શું કહેવાનું કયો બરાબર અમે જે થવાનું ઓછા બધું મહેમાનો નહીં જમી રહ્યા મહેમાનો બાકી છે બાકી બાકી શું મહેમાનો એ યાર આમાં શું કરવાનું કયો મૂછો બોલાઈ દે મૂછો કઢાઈ નાખ લાવો કાતર મૂછો કાપી લો તારી અરે મહેમાન બેઠા છે કે બે લભરાવો જ ને તમે હાલ હમણાં ઊંધીના દવા પહેરી દો તમે હાલ હમણાં લાજ શરમ વગર ના આમાં બોલાય નહીં એટલે આમાં ભૂલ છે આમાં મારે. અલ્યા બોલાયા ના ને તો કશું વાંધો નહીં પણ તું આ લઈને અવસરે બેઠો છે તો પોસ મોસ મોટો ને કે કોકને વાત કર કે ભાઈ કેટલો બહારનો મહેમાન આવશે જમવા કેટલો આપણો કુટુંબનો કેટલો માણસ છે છોકરો બબે લાડવો ખાશી કે લાડવો ખાશી અત્યારનો છોકરો પોસ ફોન લાડવા ઠોકી જોઈશ રાઘવ બોલે પેલા મહેમાન. એટલે જ આગળ બોલું છું કે બે લફરાવત ના તખાજી યાર તમે વાકુભાઈને કીધું હતું એનું આયોજન પાકું હોય ભલા યાર આદમી યાર ભૂલ થઈ જાય એ થઈ જાય એમ ફેરથી ભૂલ નહીં થાય પણ યાર. આ તમારી આબરૂ જઈનું હું આમાં પાછી આવશે આબરૂ આવશે કયો અને ઈ કયો હવે છે ને શરમ આવતી ને ઘાઘરો પહેરી લ્યો અને હાલો ઢીલે ઓ બાબા હે લાવ લે, હેડો તો વચ્ચેથી વાર. છોકરો ભૂસ્યો તો ટાઈમ તો જોવો તમે અમારે વ્યવહાર કરવો પડે કે એ ભાઈને પૂછવું વ્યવહાર તો પડે. પછી હવે ખાવાનું તો પતવા દો ઊંઘનો હેડે આયા, અમે તો ક્ષેત્રમથી ડાયરેક્ટ હેડે આયા. બોલો હાથ પગે ધોવા નહીં ગયો તારા ભાના ઘેર બધું ખાવાનું પટી ગયું છે હોરું પટી ગયું છે તાર હું આયોજન કરો છો તાર મહેમાન બેઠા છે તાને હા. મહેમાન બેઠા બધું પટી ગયું છે ઊભો થા લે હાથ તાર ધોઈ હું કાઢ બનાવ્યું હાથ ખાલી ખાલી ઓમો કર દે બસ ઊભો થા હું બનાવ્યું ઉઠું ની શીખાડ બસ છેલ્લા ખરમાં ખાઈ લેજો રમણજી બોલાવો આવો કરે. અપમાન કરવા બોલાય તો કશી ખબર આ બેન ખાલી બે અહીં જ મહેમાન કદી આવીને અમે અમારે ખાલી બતાવવાનું એ અમે ખાલી ખાઈ મિલી વાપરો
આ પેલો બહેરાન બધો બેઠો ને એ બાજુ મહેમાન બેહો પેલી હા, બાજુ. લેવડે તો બેહો ગામ. જો, લો, હવે એ બાજુ બે ઓ, ભાઈ. બે જો પેલી બાજુ બે ઘેર ઘી વળ બની આલું શું સરસ. હો. એ તખાજી ઓમા આબુ નહીં ઓમા આ ધમરભાઈ બોલ. બે આ શોભાઈના જમીન બેઠા હતા. ઓ શોભાઈ જમીન હતો. એ ચોંપાઈ જમાઈ નહીં હતા અમે હું હવે મારી વાત સાંભળો. કોઈ સાતો નહીં કા? કોઈ નહીં આમાં. હવે મારી વાત સાંભળો પૈસા ભાઈ. કે તમે ગમે તે અવસર કરતા હોય, કોઈ માતાજીનો પ્રસંગ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સોલ્લો હોય, તો એવું ના સમજાય કે હું બધું કરી નાખે અને બધું હું જે કરું એ હાસું. હા, આ એના મને કહેવાના આ હું મોટો છું. કેવું પડે યાર હા? વ્યવહારમાં ખાલી વાય વાત પોકાડી હોત ને તો હું મોટા ભાઈ તરીકે એવી સરસ મજાની ફરજ બજાવત કહીને આ આબરૂ ના હોતી નહીં. હા, કેટલો માણસ જમવા આવશે, કેટલો માણસ જમવા નહીં આવે, કના કના આગળ દુશ્મની સા માણસ આવશે કે નહીં આવે, આપણા કુટુંબનો કેટલો માણસ જમવા આવશે, એ રીતના આપણે 900 માણસનું જમવાનું બનાવો તો 100-150 માણસ એક્સ્ટ્રા જમ જમ. હવે બનાવી છે 300 માણસનું અને જમી ગયું છે 800 માણસ. હનું વધે ભાઈ? ના જ વાત કે યાર 800 માણસ આવી છે 300 માણસનું બનાવી છે. અરે યાર આ તો આબરૂ જઈ યાર અત્યારે હું દુગાલું પડે. હા હા ને ના ભાઈ શું કેવું બા? અમે રોએ ડાળા ના વાળું તકાભાઈ આ તો એક પૂછ્યું ભૂલ ના, હું પૂછ્યું ના એટલે અમારા જોવાનો દારો આવ્યો. પેલા આદમી કે હું પણ આ તો આ એક ભૂલ તમારા આખી જિંદગી ભરવી પડે યાર મહેમાન મારો ફાલ લઈ ગયો કે તખાજી ના ઘેર આવો છો, કાલ ગમે ગોમ વાતો મોટા. હવે રોયા આગળ પે લાલી દિષ્ટિ પડી એ હોઠે ગહો તો બસ લે વાકો ભાઈ બસ માર તો યાર. તું તારી બોલવા તો અરે આવું પણ તો યાર પેલા ભગવા વાલો બધો ખોપરું યાર રવા દે મિલજો છે અમે જે કરવું એ બધું કાલ કરજો એટલે. ના વડન કને હાઈબ્રો કરી દે લો ગો પર અરે એવું નહીં તારે, તમે બહુ સ્વાદ લેજો, રાખજો. તકાભાઈ ઊભા થજો એ એટલે બાજુ મારા ચાલો. કાઢી જોજો દેજો. યાર કેવું બોલે છે અને યાર, તમે તમે આમાં જોજો. ગયો. અને મારી જવાન જોયું કા? હા, મને ના પૂછવાયા. પૂછવા ના આયા કે ભાઈ મારા ઘેર છોકરાને સોલ્લો છે. પૂછવા આવ્યા થોડું ઘણું હું સજેશન આલોત, થોડી માહિતી આલોત. હા, વ્યવહાર હું કરોત તો એક હાથે તાલી ના પડે, બે હાથે તાલી પડે. એ કહેવા તો કારણ સાચી પડે છે કે બધા ભેગા થઈને જે ધંધો કરતા હોય ને એમાં સારું સફળતા ફંદે સળીએ આપણે આ અવસર ભેરાઈ જવાનો. મેં મને વાતો લઈને બહાર વાત કરી ભાઈ તખાભાઈ ગયા છે ને ભૂખ્યા આયા. આ વાતો થઈ કે નહીં થઈ? હા, અને વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. જય માતાજી. ઓકે ડન તમે